9મી વાત, ટીચરને પૂછો. જો કોઈ ટોપિક સમજ નથી પડતો કે નથી આવડતો તો તરત જ ટીચરને પૂછો. શરમાવો નહીં, કારણ કે શરમાવાથી તમારું જ નુકસાન થશે. અને જો ટીચર નથી, તમે તમારા ઘરે બેસી રિવિઝન કરો છો અને સમજ નથી પડતી તો યુટ્યુબ પર જુઓ, અને યુટ્યુબ પરથી દરેક ટોપિક પર લેક્ચર ફ્રીમાં સમજવા મળી જ જાય છે. પરંતુ ફક્ત યુટ્યુબ જોઈ મોબાઈલ સાઈડ પર મૂકી દેવો, નકામી ચીજો પર ધ્યાન આપવું નહીં. 10મી વાત, પોઝિટિવ રહેવું. નેગેટિવ નહીં વિચારો કે શું થશે જો ફેલ થઈ ગયા, શું થશે જો ઓછા માર્ક્સ આવશે. પોઝિટિવ વિચારો. વિચારો કે હું પાસ થઈ જઈશ, સારા માર્ક્સ આવશે, હું કરી શકું છું, હું કરીશ. અને પોતાની ઉપર ભરોસો રાખો કે તમારામાં લાયકાત છે અને તમે કરી શકો છો. બસ તમારે મહેનત કરવાની છે, ફોકસ રાખવાનો છે ભણવાનો. 13મી વાત છે પરિવારની. તમારા માતા પિતા તમારા માટે ઘણું બધું કરી રહ્યા છે, પૈસા ખર્ચી રહ્યા છે, તમારી દરેક જરૂરિયાત પૂરી કરે છે, ફક્ત એટલા માટે કે તમે સારી રીતે ભણી શકો, સારું ભવિષ્ય બનાવી શકો. તો એમના માટે મહેનત કરો, એમના માટે ભણો, એમને ખુશ કરો, સારા માર્ક્સ લાવી બતાવો, એમના સ્વપ્ન પૂરા કરો, એમને ખુશ કરો, કારણ કે એમની જ ખુશીમાં તમારી અસલી ખુશી છે. 12મી વાત, કોમ્પિટિશન નહીં કરો, ન તો મિત્ર સાથે, ન તો સહાધ્યાયી સાથે. બસ પોતાની સાથે કોમ્પિટિશન કરો. આજ કરતા આવતીકાલે હજુ સારા બનશો એવી કલ્પના કરો. પોતાને દરરોજ વધુ અને વધુ સારા બનાવતા જાઓ. એટલું જ તમારા માટે પૂરતું છે, કારણ કે દરેકની ક્ષમતા અલગ છે, દરેકનું સ્તર જુદું છે. જો તમે તમારી રેસમાં જાતે જ દોડવાનું છે અને પોતાના હિસાબે વધુ અને વધુ સારા બનતા જાઓ, પછી જુઓ તમે કેવા એક અલગ વ્યક્તિ બનો છો. 13મી વાત, બ્રેકની. હા ભાઈ, બ્રેક જરૂરી છે. સતત 10 કલાક વાંચશો તો મગજ પણ કામ કરતું બંધ થઈ જશે. તેથી જ વચ્ચે વચ્ચે બ્રેક લો. દરેક 2 કલાકમાં 10 થી 15 મિનિટનો બ્રેક લો. ઉઠો, થોડું ફરી લો, પાણી પીવો, પરંતુ મોબાઈલ નથી લેવાનો. કેમ કે મોબાઈલ પકડ્યો તો 10 મિનિટ ક્યારે 2 કલાકમાં પરિવર્તન પામશે ખબર જ નહીં પડશે, અને પછી ભણતર બરબાદ. ટ્યુશન જવું સારી વાત છે, પરંતુ ટ્યુશનમાં જવા પછી પણ સેલ્ફ સ્ટડી પણ જરૂરી છે. તો 15 દિવસ પછી સેલ્ફ સ્ટડી પણ કરો. બધું જ જાતે કરવાની કોશિશ કરો. ન આવડે તો શિક્ષકની મદદ લેવી, પરંતુ બને એટલું 15 દિવસ પછી સેલ્ફ સ્ટડી જરૂરી. 14મી વાત છે ડરની. તમને ડર લાગતો હશે, એક્ઝામનો ડર, ફેલ થવાનો ડર, માર્ક્સ ઓછા આવવાનો ડર, પરંતુ સાંભળો, ડરીને કશું નથી થવાનું. ડરને ભગાડવો પડશે અને મહેનત કરો. જેટલા તમે તૈયાર હશો એટલો જ ડર ઓછો લાગશે. સારી તૈયારી કરો, એવી તૈયારી કરો કે ડર ભાગી જ જાય. 15મી વાત, એક્ઝામ હોલની વાત. એક્ઝામ હોલ તમારા જીવનનું પહેલું પગથિયું છે કે તમારે કોઈ નવી જગ્યાએ જઈ તમારી કસોટી પાર ઉતરવાનું છે. જ્યારે એક્ઝામ હોલ જાઓ તો ગભરાતા નહીં, શાંત રહેવું, પેપર મળતા જ આખું પેપર વાંચી લેવું, અઘરા પ્રશ્નોને પછીથી લખો. 16મી વાત, ટાઈમ મેનેજમેન્ટની. ટાઈમ મેનેજમેન્ટ પર ધ્યાન રાખવું. દરેક પ્રશ્નને એટલો જ સમય આપો જેટલો જરૂરી છે, વિચાર કરવો નહીં, આગળ લખતા જાઓ. 1 કે 2 માર્ક્સ વાળા પ્રશ્નો માટે વધુ વિચાર કરીને સમય બગાડવો નહીં. અને હા, લખાણ સારું રાખજો, કારણ કે ટીચરને તમારું લખાણ વાંચવું પડે છે, અને જો લખાણ સારું નહીં હશે તો તમારા માર્ક્સ કપાઈ જશે. 17મી વાત, રિઝલ્ટની. રિઝલ્ટ જે પણ આવે, સારા માર્ક્સ આવે કે ઓછા માર્ક્સ આવે, ગભરાતા નહીં. જો સારા માર્ક્સ આવ્યા તો ખુશ થાઓ, સેલિબ્રેટ કરો, પરંતુ અભિમાન નહીં કરતા. અને જો ઓછા માર્ક્સ આવે કે ફેલ થાઓ તો કદી પણ હાર નહીં માનતા. આ પડાવ કઈ છેલ્લો નથી, હજી તો ઘણા સફર પૂરા કરવાના છે. ફરીથી મહેનત કરો, અને આ વખતે થોડી વધુ મહેનત કરી ફરી સફળ થાઓ. 18મી અને છેલ્લી વાત, ખૂબ જ જરૂરી વાત. 30 દિવસ, ફક્ત 30 દિવસ તમારી જિંદગીમાંથી આપો. બધું જ છોડી દો, ભૂલી જાઓ, બસ ફક્ત ભણતર અને ભણતર. પછી જુઓ તમારી લાઈફ બદલાઈ જાય, કારણ કે 30 દિવસ પછી તમારા આગલા 30 વર્ષ નક્કી કરશે. બોર્ડનું રિઝલ્ટ તમારી સાથે રહેશે. હંમેશા મહેનત કરો. હમણાં તકલીફ સહન કરશો તો પછીથી આરામનું જીવન જીવશો. યાદ રાખો, ગાયબ થઈ જાઓ, પૂરેપૂરા ગાયબ. શેમાંથી ગાયબ? મોબાઈલમાંથી ગાયબ, મિત્રોમાંથી ગાયબ, નકામા ટાઈમ વેડફવાથી ગાયબ. અને જ્યારે આ 30 દિવસ પછી તમે જ્યારે પાછા આવશો
તો એક નવા વ્યક્તિ બનીને આવશો, એક સફળ વ્યક્તિ જેણે પોતાના માતા પિતાનો વિશ્વાસ જાળવી ખુશ કર્યા, પોતાના સ્વપ્ન પૂરા કર્યા અને પોતાનું જીવન બદલ્યું. તો તૈયાર છો? તો આજથી જ શરૂ કરો અને અત્યારથી જ અને ગાયબ થઈ જાઓ 30 દિવસ માટે. જેણે પોતાના સ્વપ્ન પૂરા કરવા છે તેઓ બની જાઓ મિસ્ટર ગાયબ પૂરા 30 દિવસ માટે. હવે બધા બોર્ડ એક્ઝામ સ્ટુડન્ટને મારા તરફથી બેસ્ટ ઓફ લક અને સારા રિઝલ્ટની શુભકામના.